શું છે હું ખાઉં છું શું કરશે અત્યારે બેબીની તૈયારી વિડીયો તમે જોઈ લીધો છે તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી કહેજો અત્યારે મહેમાન આવ્યા છે કા મહેમાન હરસન ભાઈ જય માતાજી, જય દ્વારકાધીશ બધાને. જો કે તમે બધા મજામાં જશો ને અમે પણ ખૂબ જ મજામાં છીએ. આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. તો અત્યારે તો જો બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે ને અત્યારે બ્લોગ સ્ટાર્ટિંગ કર્યું છે. લગભગ તો 5 વાગી ગયા છે. એવું છે એમ ને? હા. શું કરશો અત્યારે? કોળીંધા ભરું છે. એવું છે એમ ને? ન્યૂ બેબીની તૈયારી કઈ રીતના કરશો કરતો થોડુંક આખો રાખતા દેખા તો ઠેઠ કેમેરા પાસે લાવી ઠેક આ રીતનું પેલા મઢી નાખવાના પછી પોરવાના, નહીતર રે. અહીંયા નહીં કરવાનું, અહીંયા ખાલી છે અહીંયા તો આમ આકડી આવે ને ઠેક અહીંયા ઓલું ખોયાનું ઓલું આવેલી, અહીંયા થોડું હોય. ઠીક એવું છે એમ ને? કયા મોતીનું કરશો? ડલ મોતી. ડલ ડલ કે તલ? ડલ 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 મોતી કહેવાય. ઠીક. તલ મોતી ન કહેવાય, તલ મોતી મહેનત કરે. કાંઈ વાંધો નહીં. તો એ તો જો ન્યૂ બેબીની તૈયારી કરવાની છે તો કન્ટિન્યુ લોગમાં બધાય બન્યા રહેજો. શું છે હું ખાઉં છું બોલ તો લેવા જાવ. બોલ બોલ. હિસકે ટીંગાઈ ગઈ નાના છોકરા ઘડે. હું ખાવું છે એ વાગ્યું. હું ખાવું છે હે? દાબેલી. દાબેલી ખાવી છે. દાબેલી જેવું મોટું છે? લે બહુ ખબર પડે તને કા? પચાવજી ન દુખતો એટલે દુખા મળવામાં દાબેલી. હું પછી આમ કરી. હજુ પોરે જ છો? દાબેલી જ કે મળે નહીં તારા નસીબ એવા. બરફના ગોલા લાવ્યો હતો ખા બેઠી બેઠી. અત્યારે મહેમાન આવ્યા છે કા મહેમાન હરસન ભાઈ? પપૈયું ખાસ ભાઈ? ખાલી શાખો છો? અમારા ભાઈને ડાયાબિટીસ છે અતિશય પણ તોય ખાલી શાખે કા ભાઈ? ના ના નહીં કરું વગર. ફાઇનલી અત્યારે વાળો કરીને નવરા થઈ ગયા છે અને સૌપ્રથમ પહેલાં તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આજે થોડુંક વધારે સારું લાગે છે બોલવામાં મને. અને મારા મમ્મી અત્યારે સૂતા છે. જય દ્વારકાધીશ. કેમ હોઈ ગયા? થાકી ગયા? વરિયાળી કાઢવા ગયા તા, થાકી ગયા. ઠીક. વરિયાળીને ખળો લેવા ગયા હતા અને અંદર આ શું કરે છે એ જે કપડાં હેકેલા છે. કેમ પંખો બંધ કરી દીધો? ઠીક એવું છે. અને ટેન ટેન કોકનું કુલર. કોકનું એટલે અમારા દાદાની એનું જ છે, એને વાપરવાનું નહોતું તે કે તમે વાપરો. અને અમારે તો હું પતરા છે એટલે લૂ આવે દિવસે, અત્યારે થોડી ગરમી પડે છે બરોબર ને? કોણ? અને અત્યારે અમે જઈએ છીએ થોડુંક બહાર કામ છે એટલા માટે. તો કન્ટિન્યુ લોકોમાં બધા બન્યા રહેજો. તો પછી પાછા મેળા આવીને બહાર ગામ થઈને તો અત્યારે આપણે વહી આવ્યા છીએ. પણ અમારે કેવલ એટલે કે મારો ભત્રીજો સુરત છે અત્યારે, એની સ્કૂલમાં કંઈક ફેસ્ટિવલ હતો એટલે કે વિદાય કાર્યક્રમ હતો. ત્યાં કંઈક વિદાય કાર્યક્રમ હતો એટલે કે 8મા ધોરણવાળાને વિદાય દેતા હતા ત્યારનો કાર્યક્રમ હતો. ત્યારે ખૂબ જ જોરદાર ડાન્સ કર્યો છે. એ ડાન્સ તમને પણ હું બતાવું. તો એનો વિડીયો આપણે આવ્યો છે આપણી પાસે, તો આપણે જરીક જોઈ લેવી. તો કન્ટિન્યુ લગભગ બધા બન્યા રહેજો. તો આપણી વિડીયો જરીક જોઈ લેવી.
વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો. તો આ સાથે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વ્લોગમાં. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને હા, સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. છે ને જય માતાજી, જય દ્વારકાધીશ. તો બાય બાય.